गुड मॉर्निंग जय स्वामीनारायण विद्यार्थी मित्रों केम छो मजा में। चेप्टर 2 में अत्यार सुधी जे कांई थियरी चालेली छे जे कांई उदाहरणों गणेला छे तैयार थई गया हशे बराबर। सतत रिविजन राखजो विद्यार्थी मित्रों। ओके आजनो आपणो मुद्दो छे उदाहरण 2.9। थियोरिटिकली आम तो एक ज थियरी आ चेप्टरनी बाकी छे એટલે ઉદાહરણ દાખલો પછી થિયરી પછી ઉદાહરણ દાખલો એટલે લગભગ સ્વાધ્યાય પછી સ્વાધ્યાયના દાખલા જ બાકી રહેશે। ઉદાહરણ 2.9 રકમ આકૃતિ 2.29 માં દર્શાવ્યા મુજબ 10 માઇક્રોફેરાડેના 4 કેપેસિટરોનું એક નેટવર્ક 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલ છે। नेटवर्कનું સમતુલ્ય કેપેસિટન્સ પહેલો પ્રશ્ન સમતુલ્ય કેપેસિટન્સ કેટલું છે। બી દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો। કાઉન્સમાં એવું નોંધો કે કેપેસિટર પરનો વિદ્યુતભાર એ ઊંચા સ્થિતિમાનની પ્લેટ પરનો વિદ્યુતભાર છે। જે ઓલરેડી આપણે થિયરીમાં પણ જાણીએ કે ધન પ્લેટ પરના વિદ્યુતભારને જ આપણે કેપેસિટર પરનો વિદ્યુતભાર કહીએ છીએ જે નીચા સ્થિતિમાનની પ્લેટ પરના વિદ્યુતભાર જેટલો જ અને વિરુદ્ધ છે। ओके तो आपने 4 केपेसिटरो आम आपेला है विद्यार्थी मित्रों। तमे जुओ तो एक केपेसिटर अहींया है, बीजू केपेसिटर अहींया है बराबर। हाँ तीजू अहींया चौथुं एटले 4 थी आखो एक बंद गाळो बने नेटवर्क अने आ बेनी वच्चे अहींया 500 वोल्ट स्थितिमान है। એટલે પ્રેક્ટિકલી અહીં બેટરી જ હોય આમ તો જોવો ને તો અહીં ધન અને અહીંયા ઋણ। આ બિંદુને કીધું એ બી સી અને ડી। આ પ્લેટ ધન છે આ ઋણ બરાબર છે। આ પ્લેટ ધન આ ઋણ આ પ્લેટ ધન આ ઋણ આ ધન અને આ ઋણ। એને કેપેસિટરનું નામ આપ્યા છે મુજબ C1 C2 C3 અને C4। અહીંયા બધાના મૂલ્ય સમાન આપ્યા તમને કેટલું 10 માઇક્રોફેરાડે બરાબર। તો અહીં C1 બરાબર C2 બરાબર C3 બરાબર C4 બરાબર 10 માઇક્રોફેરાડે સમાન જ છે। તો આપણે પહેલાં અહીંયા સમતુલ્ય કેપેસિટન્સ પહેલો પ્રશ્ન છે અને પછી છે દરેક પરનો વિદ્યુતભાર। तो अँ स्पष्ट जोता लगे कि C1 C2 C3 केवा गणाय श्रेणी में और एनी साथे C4 केवुं थाय समांतर। એટલે પહેલો જવાબ બહુ સિમ્પલ છે કે C1 C2 અને C3 શ્રેણીમાં હોવાથી સમતુલ્ય કેપેસિટન્સ બરાબર। એને આપણે C ડેશ કહી તો શ્રેણી માટે શું હોય બધાનો વ્યસ્તનો સરવાળો હોય ને એટલે 1/C ડેશ બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3। તો 1/10 1/10 1/10 તો 3/10 પણ એ તો 1/C ડેશ માટે C ડેશ બરાબર 10/3 માઇક્રોફેરાડ એટલે એનું સમતુલ્ય મળ્યું। તો હવે C ડેશ સાથે C4 समांतरमा होवाथी नेटवर्कनु कुल समतुल्य केपेसिटन्स तो समांतर नियम मुजब C बराबर आपणे कीधुं तो C डैश वत्ता C4 तो 10/3 वत्ता 10 એટલે 40/3 माइक्रोफेराडे अथवा तो 13.3 माइक्रोफेराडे एवो जवाब आवतो होय छे। रेडी ने पॉइंट में मूक्यो आपणे पॉइंट में मूकीए એટલે પહેલો જવાબ આપણો પૂરો। रेडी 13.3 माइक्रोफेराडे अथवा तो 40/3 माइक्रोफेराडे। रेडी 3 श्रेणी में श्रेणी सूत्र लगाड्યું एनी साथे C4 समांतर में बहु सिम्पल है। हवे बीजे जवाब मेळवવાનો છે એના માટે લોજિક વિચારજો કે આ ત્રણેય શ્રેણીમાં છે એટલે ત્રણેય ઉપર વીજભાર સમાન હોય અને વીજભારને આપણે Q ડેશ કહી દઈએ બરાબર। તો અહીં C1 C2 અને C3 શ્રેણીમાં હોવાથી
દરેક પર સમાન વીજભાર ક્યુ ડેશ લેતા તો C1 નું સ્થિતિમાન, તો આ C1 નું સ્થિતિમાન લખવું હોય V1, તમારે કેમ લખવું પડે? Q ડેશ અપોન C1. C2 નું સ્થિતિમાન Q ડેશ અપોન C2. C3 નું સ્થિતિમાન Q ડેશ અપોન C3. પણ તમે વિચાર કરો કે આ ત્રણેયના સ્થિતિમાનનો સરવાળો કરો એટલે બેટરી તો સીધી લાગુ પડી છે ને. એટલે આમ C1 નું સ્થિતિમાન એટલે ટેક્સ્ટ બુકમાં એમ લખ્યું કે AB વચ્ચેનું સ્થિતિમાન, એટલે C1, BC વચ્ચેનું, CD વચ્ચે, મેં C1, C2, C3 નું કીધું. તો હવે શું કહી શકીએ કે V1 વત્તા V2 વત્તા V3 બરાબર બેટરીનો કુલ એટલે 500. તો ત્રણેય સમાન છે એટલે આમ જુઓ તો Q ડેશ અપોન C1, પણ Q ડેશ અપોન C1 કેટલું છે? 10નું જ છે ને. Q ડેશ અપોન 10 અને આ Q ડેશ અપોન 10 બરાબર 500. તો Q ડેશ કોમન કાઢો તો આમાં 1/10 1/10 1/10 એટલે શું આવશે? 3/10 બરાબર 500. તો Q ડેશ બરાબર 500 ગુણ્યા 10/3. તો 5/3 એટલે એપ્રોક્સિમેટલી 1.7 ઇન્ટુ 10⁻³ કુલમ આવી જાય. બરાબર, 3 મીંડાનું 10⁻³ ગયું, 5/3 1.7. એટલે આ આપણને દરેક પરનો વીજભાર મળી ગયો. કેના ઉપરનો? C1, C2, C4. બરાબર. તો આમ C1, C2 અને C3 પર 1.7 10⁻³ કુલમ વીજભાર હશે. હવે ભાઈ તો C4. તો C4 માં વિદ્યાર્થી મિત્રો વિચારો સીધું જ બેટરી કનેક્ટ થાય છે. એટલે એના માટે Q બરાબર સીધું CV. તો હવે C4 પરનો વીજભાર તો E ગણવા માટે Q4 અથવા એને આપણે Q કહી દઈએ નામ, તો એ સીધું C4 વીજ મળશે, મતલબ 10 માઇક્રો અને ઇન્ટુ 500 એટલે 3 મીંડા કેન્સલ. તો 5 ગુણ્યા 10⁻³ ઉભા રહેજો. અહીંયા આપણે આ માઇક્રોને ફેરવતા ભૂલી ગયા. 10ના એમાં 10 કરી નાખ્યું, પણ એ કેમાં છે? માઇક્રોમાં. અહીંયા જ્યારે જાય ગુણાકારમાં ત્યારે માઇક્રોનો ગુણાકાર આપણે કરવો પડે એટલે -6 ભૂલાઈ ગયું છે. એટલે 5 ગુણ્યા એટલે 1.7 પર 10⁻³ કિલો એટલે -3 આવશે. બરાબર, કારણ કે માઇક્રોમાંથી ફેરાડેમાં ફેરવવું પડે ને. રેડી? અને આ જવાબ જોઈ નાખો. ઓકે, તો જો ત્યાંથી આગળ તો જો આપણો મુદ્દો છે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા અને પછી ઉર્જા ઘનતા. તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા તો સમજો વિદ્યાર્થી મિત્રો કે કેપેસિટરમાં વિદ્યુત ભાર પ્રસ્થાપિત, કારણ કેપેસિટર એટલે શું? બે સુવાહકોથી બનતું તંત્ર, જેને આપણે અવાહક વડે અલગ કરેલું હોય. તો એ પ્લેટ ઉપર વિદ્યુત ભાર આપણે જમા કરવા માટે જે કાર્ય કરીએ આપણે, એટલે બેટરી જે કાર્ય કરે ઉર્જાના સ્વરૂપમાં એમાં સંગ્રહ પામે છે. રેડી? તો એ ઉર્જાને આપણે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા કહીએ. અહીંયા આપણે સમાંતર પ્લેટનું ઉદાહરણ લઈને સમજીએ છીએ, પણ સમીકરણ કોઈ પણ પ્રકારના કેપેસિટરને લાગુ પડે છે. એટલે આ કોઈ સમાંતર પ્લેટ કેપેસિટર છે, આ +Q આ -Q. રેડી? તો હવે આ વીજભાર જમા કરવા માટે આપણે જે કાર્ય કરશું એની ગણતરી કરશું, એટલે આપણે ઉર્જાનું સમીકરણ. તો પણ એટલું સિમ્પલ નથી, એટલે સમજ જોઈએ છે કે આ તો મેં ફાઇનલ ચિત્ર દોર્યું. તો વચગાળાની કોઈ પરિસ્થિતિ એવી હશે કે જ્યારે આના ઉપર હજી Q ડેશ જેટલો વીજભાર છે, બરાબર, સંપૂર્ણ ચાર્જ થયું નથી. બરાબર છે? તો આપણે ઝીરો પ્લેટ ઉપર કાંઈ નથી, ત્યાંથી સારું કરીને આપણે બેટરી વડે વિદ્યુત ભાર કરવાનું ચાલુ કર્યું. કોઈ એક ક્ષણે કેપેસિટરનો વીજભાર Q ડેશ છે, ત્યારે એનું સ્થિતિમાન ધારો કે V ડેશ છે. કેપેસિટરનું કેપેસિટન્સ તો C છે, એ તો અચળ જ હોય. તો કોઈ ક્ષણે વીજભાર Q ડેશ છે તથા સ્થિતિમાન
વી ડેશ છે, તો માટે વી ડેશ બરાબર શું લખાય? તો ક્યુ ડેશ અપોન સી. ક્લિયર થયું? તો હવે આ જે વીજભાર છે એ આમ ડીક્યુ ડેશ ડીક્યુ ડેશ ડીક્યુ ડેશ એવા ધીરે ધીરે આપણે વીજભાર લઈ જવાને કારણે ધારો કે બન્યું છે. તો 0 સમયે પહેલાં 0 હતું, પછી ડીક્યુ ડેશ વીજભાર લઈ ગયા, પછી પાછો ડીક્યુ ડેશ એમ સૂક્ષ્મ એવા ડીક્યુ ડેશના વીજભારને લઈ જતા વચગાળાની કોઈ પરિસ્થિતિ આ પરિસ્થિતિ છે. તો એવી કોઈ વચગાળાની પરિસ્થિતિ એ ડીક્યુ ડેશ ડેલ્ટા ક્યુ ડેશને ઋણ પ્લેટથી ધન પ્લેટ પર લઈ જતા થતું જો કાર્યની ગણતરી કરીએ આપણે, તો એ સૂક્ષ્મ કાર્ય એટલે ડીડબલ્યુ. તો શું લખાય? ન્યાનું સ્થિતિમાન. તો જે તે ક્ષણે તો કેટલું છે? વી ડેશ. અને હવે હું વીજભાર કેટલો લઈ જાઉં? ડેલ્ટા ક્યુ ડેશ. તમે કિંમત મૂકો તો શું થાય? ક્યુ ડેશ અપોન સી ઇન્ટુ ડેલ્ટા ક્યુ ડેશ. આવો મને જવાબ મળે. પણ આ જે જવાબ એને બીજી રીતે હું આમ લખી શકું. ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, આ પદને હું કેમ લખી શકું? 1/c ઇન બ્રેકેટ ક્યુ ડેશ સ્ક્વેર માઇનસ ક્યુ ડેશ માઇનસ ડેલ્ટા ક્યુ ડેશનો સ્ક્વેર. આવું પદના સ્વરૂપમાં આપણે એને ક્યુ ડેશ પ્લસ ડેલ્ટા ક્યુ ડેશ હોલ સ્ક્વેર માઇનસ ક્યુ ડેશ સ્ક્વેર અહીંયા 2c. જો ખરેખર આમ તમે વિસ્તરણ કરો વિદ્યાર્થી મિત્રો એટલે આ જ મળી જાય. જો ખાલી તમે જાણકારી માટે કે આ જ સમીકરણ આમ સ્વરૂપમાં કેમ લખી શકાય હું તમને સાઈડમાં સમજાવી દઉં. આપણે વર્ણનમાં લખવાનું નથી. દાખલા કે આ પદ છે આપણું, સમજો ખાસ. આ પદનું વિસ્તરણ કરો છો તમે શું લખો? તમે ક્યુ ડેશ સ્ક્વેર વત્તા 2 ક્યુ ડેશ ડેલ ક્યુ ડેશ વત્તા ડેલ ક્યુ ડેશ સ્ક્વેર માઇનસ ક્યુ ડેશ સ્ક્વેર. તો આ માઇનસ પ્લસ ઉડી જાય. જો આનું પૂર્ણ પદાવની સાથે વિસ્તરણ કર્યું મેં, બીજું કંઈ નથી. હવે ડેલ્ટા ક્યુ ડેશ સૂક્ષ્મ છે એટલે એનો વર્ગ તો એનાથી પણ નાનો થાય ને. 0.2નો વર્ગ કરું શું થાય? 0.04 થાય. એટલે ડેલ્ટા ક્યુ ડેશ ખૂબ નાનું છે તો એનો વર્ગ તેનાથી નાનો. એટલે આને પછી અવગણી નાખો તો આ બગડો ઉડાડી દો. તો હું વધ્યું 1/c ક્યુ ડેશ ડેલ ક્યુ ડેશ 1/c ક્યુ ડેશ ડેલ ક્યુ ડેશ. સમજાય? ટૂંકમાં આ બે પદ કેવા છે? સમાન જ છે. તો આ આપણે સૂક્ષ્મ કાર્ય મળ્યું. તો હવે માની લ્યો કે મારે 0 હતું ત્યાંથી કુલ ક્યુ જેટલું પ્રસ્થાપિત કરવું છે, તો આનું કુલ કાર્ય શોધવા માટે આવા બધાય ડેલ ક્યુ ડેશ ડેલ્ટા ક્યુ ડેશ વાળા જે કાંઈ પદો છે એ બધાને શું કરવો પડે? સરવાળો કરવો પડે. તો માટે મારે કુલ કાર્ય ગણવું હોય, ખાસ સમજો, તો સિગ્મા ડેલ ડબલ્યુ ક્યાં? ડેલ્ટા ક્યુ ડેશ વાળા બધા જ સૂક્ષ્મ પદોનો સરવાળો કરવો પડે. હવે ખરેખર ડેલ્ટા ડબલ્યુની કિંમત મૂકો તો આ તો અહીં સમજી લેજો કે 1/2c ક્યુ ડેશ પ્લસ ડેલ્ટા ક્યુ ડેશનો સ્ક્વેર માઇનસ ક્યુ ડેશ સ્ક્વેર. તો બધાય પદ લેતા જાઓ. એટલે પહેલાં ક્યુ ડેશ એટલે અહીંયા કંઈ પ્લેટમાં હતું જ નહીં ને, એટલે અહીંયા પહેલાં 0 આવશે. બધાય પદોનો સરવાળો કેમ કરો? હવે જે તર્ક લાગે ખાસ વિચારવાનું વિસ્તરણ એ ખાસ વિચારવાનું છે ભાઈ. જો પહેલાં આપણે કોઈ જે તે ક્ષણે સ્થિતિમાન લઈ લીધું, વીજભાર ધારી લીધો, એ ક્ષણે હવે ડેલ્ટા ક્યુ ડેશને લઈ જવું હોય તો કાર્ય ગણ્યું, એમાં વી ડેશની કિંમત મૂકી. આ સમીકરણ આ સ્વરૂપમાં લખી શકાય. મેં તમને મેથેમેટિક્સ સમજાવ્યું. તો આ એક સૂક્ષ્મ કાર્ય છે, ડેલ્ટા ક્યુ ડેશને લઈ જવાનું કોઈ પણ ક્ષણે. તો હવે 0 થી લઈને કુલ વીજભાર ક્યુ પ્રસ્થાપિત કરવાની વાત આવે, 0 થી લઈને કેપેસિટર પરનો કુલ વીજભાર ક્યુ. તો એના માટેનું જે કુલ કાર્ય કર્યું એને સંગ્રહિત ઉર્જા કહેવાય. એ કુલ કાર્ય કેમ મેળવી છે? તો આવા દરેક પદોનો સરવાળો થાય એટલે સિગ્મા. તો હવે દરેક પદને વિચારે હાવ પ્રારંભની પરિસ્થિતિ વિચારો કે અહીંયા વીજભાર ક્યુ ડેશની જગ્યાએ વીજભાર નહોતો એટલે ક્યુ ડેશની જગ્યાએ 0 લખવું પડે ને. એટલે પેલું પદ શું થાય? જો બધામાં 2c તો કોમન છે એટલે એને બહાર લઈ લો. પેલું પદ શું થશે? અહીંયા હું 0 મૂકીશ ભાઈ. એટલે મને શું મળશે ખબર? ખાલી ડેલ્ટા ક્યુ ડેશ સ્ક્વેર. સમજો? વત્તા આ બે 0 મૂક્યો. હવે વત્તા સમજો કે હવે પાછું ડેલ ક્યુ ડેશ જશે તો પછીના પદમાં હવે જે જશે ડેલ ક્યુ ડેશ. એટલે અહીંયા ડેલ ક્યુ ડેશનો વધારો. એટલે અહીંયા ડેલ ક્યુ ડેશ, અહીંયા ડેલ ક્યુ ડેશ. તો અહીંયા ડેલ ક્યુ ડેશ વત્તા ડેલ ક્યુ ડેશ એટલે શું બની જાય? 2 ડેલ ક્યુ ડેશ સ્ક્વેર. ક્લિયર થાય? અને માઇનસ આ ક્યુ ડેશની જગ્યાએ ડેલ્ટા ક્યુ ડેશ સ્ક્વેર. સમજો? વત્તા. તો હવેનું પછી હવે પાછો ડેલ ક્યુ ડેશ આવશે, હજી એક વધારે આવશે.
મતલબ ડેલ્ટા ક્યુ ડેશ હવે 2 થશે. આ ડેલ ક્યુ ડેશ હતો, હવે 2 ડેલ ક્યુ, હજી એક ડેલ ક્યુ ડેશ વધારો હતો, અહીંયા 2 તો હતા, હવે એમાં પાછો એક વધશે આ નિયમ મુજબ, તો શું થશે 3 ડેલ ક્યુ ડેશ સ્ક્વેર અને માઇનસ આ શું થશે 2 ડેલ ક્યુ ડેશ. સમજે એક પછી એક વધારતો હતો, પછીનું શું થશે વિચાર કરો, અહીં 4 થશે ને અહીંયા 3 થશે, એમ અપ ટુ. તો છેલ્લે હાવ જ્યારે વાં શું થઈ જશે, ઓલો પ્રસ્થાપિત થઈ જશે, મતલબ ક્યુ સ્ક્વેર થઈ જશે, ત્યારે અહીંયા જે ક્યુ માઇનસ છેલ્લો ડેલ્ટા ક્યુ ડેશ વધ્યો હશે ને, આ પદ ગોઠવાય. છેલ્લે શું બને કે અહીંયા તો આખે આખું કેપેસિટર ભૂલી 4 થઈ ગયું, છેલ્લો જવાબ અહીંયા આવે એ ક્યુ સ્ક્વેર થઈ ગયો, ત્યારે આગળનું સ્ટેપમાં અહીંયા ક્યુ ડેશ હશે. તો તમે વિચાર કરો, આની એરે ઉડે, આ આની એરે ઉઠશે, આ આની એરે ઉઠશે, આગળ હોય છે ને, એમ છેલ્લે છેલ્લે જતાં શું થાય કે આની આગળના પદનું ના ઉડી જાય, પણ આ વધશે. એટલે ઇન્સ્ટોડ આ આખા કાઉન્સમાંથી વધશે શું, માત્ર ક્યુ ડેશ, ક્યુ સ્ક્વેર, સોરી ક્યુ સ્ક્વેર અપોન 2c. એટલે આ આપણું કાર્ય, એને સંગ્રહિત ઉર્જા કહે છે. બહુ સિમ્પલ છે, પણ થોડુંક લોજિક વિચારવાના વિસ્તરણમાં. તો આમ આ કાર્ય વિદ્યુત ઉર્જાના સ્વરૂપમાં સ્થિતિ ઉર્જા રૂપે કેપેસિટરમાં સંગ્રહ પામશે. એટલે કેપેસિટરની સંગ્રહિત ઉર્જા સ્થિતિ ઉર્જા શું લઈએ આપણે, યુ સિમ્બોલ આપી દીધું, તો આપણે શું મળ્યું ક્યુ સ્ક્વેર બાય 2c. હવે એના બીજા સ્વરૂપ છે ક્યુ સ્ક્વેર બાય, ક્યુની જગ્યાએ હું સીવી મૂકી દઉં, તો ક્યુની જગ્યાએ હું અહીં સી મૂકી દઉં તો સી સ્ક્વેર વી સ્ક્વેર થાય, એક એક સી ઉડી જાય તો વધે હું 1/2c સ્ક્વેર. હજી હું સીની જગ્યાએ ક્યુ અપોન સી મૂકું તો એક ક્યુ ઉડી જાય, છેદમાં તો 1/2 QV. ઇન શોર્ટ કે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા જે છે એ આ ત્રણેય સ્વરૂપમાં મળે. એટલે તમે જ્યારે જે રાશિ જાણતા હોય, તમારા સૂત્ર ખાસ યાદ રાખવાના છે. ક્યુ સ્ક્વેર બાય 2c, માની લો કોઈ જગ્યાએ પ્રશ્નમાં તમે ક્યુ અને સી જાણો છો, સી અને વી જાણો છો તો સીવી 1/2 CV સ્ક્વેર, ક્યુ અને વી જાણો તો 1/2 QV. 3 સૂત્રો મળે. એટલે અહીંયા સુધીનું, એટલે ટેક્સ્ટ બુકની અંદર જો વિદ્યાર્થી મિત્રો તમને સ્પષ્ટ કહી દો, અહીંયા સુધીનું જે સમીકરણ છે, હજી એક સ્વરૂપ એને સંકલન સ્વરૂપ બી પણ મેળવી લઈ. ટૂંકમાં સમીકરણ 2.73 સુધીનું તમારું વર્ણન થાય. બરાબર, નીચે એક લીટી લખવાની કે સ્થિત વિદ્યુત બળ સંરક્ષી હોવાથી આકારે સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે. ક્લિયર થયું? પછીનું જે કંઈ છે એ કંઈ લખવાની જરૂર છે નહીં. પણ આપણે જે આ સમીકરણ સિગ્માના સ્વરૂપમાં મેળવવા, એ જ પદ હું સીધું આનું સંકલન કરીને પણ મેળવી શકું. બરાબર, તો ઉપરોક્ત સમીકરણ સંકલનની રીતે પણ મળે. એટલે મારે કુલ કાર્ય કરવું છે, એટલે હું આ પદનું સંકલન કરી નાખું ડેલ ડબલ્યુ વાળા પદનું, તો પણ હાલે. તો સંકલન કરું ત્યારે સમજો ક્યુ ડેશ બાય સી ડેલ ક્યુ ડેશ આ પદ હતું, પણ 0 થી લઈને આપણે કુલ વિચાર શું કરો ક્યુ, તો 1/c અચળ. ક્યુ ડેશનું સંકલન શું થાય ક્યુ સ્ક્વેર બાય 2, લિમિટ શું છે ક્યુ અને ક્યુ ડેશ સ્ક્વેર બાય 2. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકો, આ 1/2c. અહીંયા અપર લિમિટ માઇનસ લોઅર તે 0, એટલે ક્યુ સ્ક્વેર જ વધશે, એટલે આપણો જવાબ જ આવી ગયો ક્યુ સ્ક્વેર બાય 2c. પછી તો બાકીના જે કાંઈ બે પછી તો આ જ રીતે ક્યુ બરાબર સી મૂકી શકો. ટૂંકમાં અહીંથી સમીકરણ એક પછી જે આ પ્રોસેસ કરી આખી તમે એ સિગ્માના સ્વરૂપમાં તમે સમીકરણ મેળવ્યું, એની જગ્યાએ સંકલન કરો તો આટલા સ્ટેપમાં જ મળી જાય. હવે થિયોરિટિકલ બંને આપેલા છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જો તમને 2 જ માર્કમાં પૂછાય તો આથી અહીંયા સુધી એમ લંબાઈ દેવાની, 3 માર્કમાં થિયોરિટિકલ પૂછાય તો અહીંયા સુધી, જ્યાં સુધી એને ખાલી સ્થિતિ ઉર્જા પૂછી હોય તો. હવે જે આગળ ટેક્સ્ટ બુકમાં તમને સળંગ જ લાગે છે, પણ એકચ્યુઅલી ઉર્જા ઘનતા છે. એટલે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા ઘનતાની વાતો આપણે કરવાની. બરાબર છે? આ સંગ્રહિત ઉર્જા કહેવાય. ઉર્જાનું પૂછાય તો અહીંયા સુધી. ક્લિયર? હવે ઉર્જા ઘનતાની જો વાત કરીએ આપણે, હવે સંગ્રહિત ઉર્જા ઘનતા, તો સંગ્રહિત ઉર્જા ઘનતા એટલે સ્થિતિ સ્થાપકીય ઉર્જા ઘનતાનું સૂત્ર મેળવી. તો જો સ્થિતિ સ્થાપકીય ઉર્જાનું સૂત્ર આપણે મેળવ્યું 1/2 CV સ્ક્વેર, અથવા તો ક્યુ સ્ક્વેર બાય 2c, આપણે એ સૂત્ર લખીએ તો ક્યુ સ્ક્વેર બાય 2c, જનરલી આપણે એ મેળવ્યું. તો હવે આ ક્યુ સ્ક્વેર બાય 2c જે તમને સમીકરણ મેળવ્યું છે, એ સમીકરણમાં આપણે સમજો ક્યુ એટલે શું થાય સિગ્મા એ,
અને સી એટલે શું કે ભાઈ એપ્સિલોન 0a/d આ કિંમત મૂકી. તો આ એક કેન્સલ, છેદનો છેદ અંશમાં આપણે શું થાય સિગ્મા સ્ક્વેર અપોન 2 એપ્સિલોન 0 ઓકે a ઇન્ટુ ડી આમ થશે. હવે મારે આ ઉર્જા જે છે એ વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહ પામી એટલા માટે વિદ્યુત ક્ષેત્રનું ગોઠવણી કરવી પડે. તો વિદ્યુત ક્ષેત્રનું કેપેસિટરમાં વિદ્યુત ક્ષેત્ર આપણે જાણીએ સિગ્મા અપોન એપ્સિલોન 0. તો અહીંયા વર્ગ છે તો એપ્સિલોન 0 વડે ગુણીને એપ્સિલોન 0 વડે ભાગી નાખી તો સિગ્મા સ્ક્વેર એ ડી એપ્સિલોન 0 તો અહીં 2 એપ્સિલોન 0 સ્ક્વેર થાય. તો આ પદનું આમ લખી શકું 1/2, પછી આને થઈ ગયું ઈ સ્ક્વેર, એપ્સિલોન 0 ને આગળ લખ્યું હોય આ ઈ સ્ક્વેર ઇન્ટુ એ ડી. એટલે આ ઉર્જાનું જ સૂત્ર છે હજી. પણ હવે ઉર્જા ઘનતા એટલે શું? તો હવે કેપેસિટરનું કદ કેટલું લખાય? તો કેપેસિટરનું કદ એટલે એડી, કેપેસિટરના પ્લેટનું 8 છેદનું ક્ષેત્રફળ ગુણાકારમાં 2 વચ્ચેનું અંતર. એટલે કેપેસિટર 2 પ્લેટ વચ્ચે ઘેરાયેલો વિસ્તાર એટલે કે કેપેસિટરનું કદ એ શું લખાય? એડી. તો હવે ઉર્જા ઘનતાનો સિમ્બોલ સ્મોલ યુ છે. એ કેમ નક્કી થાય કે કુલ ઉર્જા ભાગ્યા કદ? તો કુલ ઉર્જાનું સૂત્ર તો આપણી પાસે છે જ કે 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર એડી છેદમાં કદ એટલે એડી, રેડી એડી કેન્સલ. તો ઉર્જા ઘનતા પણ મળી 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર. તો આ સૂત્ર ઉપરથી કહી શકાય કે ઈના ફોર્મમાં છે એટલે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા એની વિદ્યુત ઉર્જાના સ્વરૂપમાં જ હોય છે. આ એના પછીના આગળના મુદ્દાની ચર્ચા. નંબર 2 કે આ સમીકરણ મેળવતી વખતે આપણે એપ્સિલોન 0a/d રાખ્યું. એનો મતલબ કે સૂત્ર માત્ર સમાંતર પ્લેટ કેપેસિટર માટે નથી વિદ્યાર્થી મિત્રો. તમે આ જ સૂત્ર ગોળાકાર કે નળાકાર કેપેસિટર માટે પણ વાપરી શકો છો. એટલે ખાસ યાદ રાખજો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાના સૂત્ર 3 q²/2c 1/2 cv², 1/2 qv. જ્યારે જે રાશિ જાણતો એ પ્રમાણે ઉર્જા ઘનતાનું સૂત્ર 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર. આ યાદ રાખવું બરાબર. ઘણીવાર વિદ્યુત ક્ષેત્ર આપ્યું એને ઉર્જા આપણે આ તો જરૂર નથી બહુ, એટલે આપણે આ સૂત્ર ક્યારેક આ સૂત્રનો ઉપયોગ થાય તો યાદ રાખવું હોય તો સારું, બાકી કોઈ બહુ જરૂરિયાત છે નહીં. ઓકે, તો થિયોરિટિકલી આ ચેપ્ટર આજે પૂર્ણ થાય છે. એના પછીના જે કંઈ ઉદાહરણના દાખલા છે કે સ્વાધ્યાયના દાખલા છે એ આપણે હવે જોઈએ બરાબર. તો તમને એના પછીનું ઉદાહરણ 2.10 છે એની આપણે ચર્ચા કરીએ. રેડી? તો ઉદાહરણ 2.10 એની રકમ કંઈક આવી છે બરાબર. 2 પ્રશ્નો છે. 900 pf એટલે પાઇકોફેરાડે 900 pfના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરાય છે બરાબર. આકૃતિ એ તમને બતાવી છે. કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામે? બહુ સિમ્પલ છે. તમને કેપેસિટન્સ આપ્યું 900 pf, વોલ્ટેજ આપ્યા 100 વોલ્ટ એટલે સૂત્ર થાય 1/2 cv² બરાબર. એમ કહીને એમાં કિંમત મૂકલ જવાબ મળી જાય. પહેલો જવાબ બહુ સિમ્પલ જ છે. બીજો, કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી બીજા 900 pfના વિદ્યુત ભાર વિહીન કેપેસિટર સાથે જોડવામાં આવે. આકૃતિ બી. હવે આ તંત્ર વડે કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહ પામશે? એટલે હવે આ તંત્રની સ્થિત વિદ્યુત ઉર્જા કેટલી થાય? ક્લિયર થાય? એ આપણે ગણવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા સમજો ઉદાહરણ 2.10 એટલે પહેલા મુદ્દાની ચર્ચા ખાલી પહેલાની આકૃતિ દોરવું, બીજા ચર્ચા બીજા. આ આપણી પાસે કેપેસિટર, આ બેટરી, આના ઉપર વીજભાર છે, આ ક્યુ, આ માઇનસ ક્યુ, આનું કેપેસિટન્સ સી. રેડી? આ જે પાસે કેટલા વોલ્ટ છે? 100 વોલ્ટ. તો અહીં સી બરાબર 900 pf ના કેપેસિટરને
વી બરાબર 100 વોલ્ટ વડે વિદ્યુત ભારિત કરતા સંગ્રહિત વિદ્યુત ઉર્જા U બરાબર 1/2 CV², તો C એટલે 900 PF એટલે -12 અને V એટલે 100 વર્ગ. તો અહીંયા સાદરૂપ આપો એટલે આ 900 2 મિનિટ એટલે -10, એની અમે +4 એટલે -6 થાય, 9 ભાગ્યા 2 એટલે 4.5, તો 4.5 10⁻⁻6 જૂલ. હા, ક્લિયર. હવે જવાબ બી જે છે એને સમજો કે હવે સમજો કે આ કેપેસિટર છે, હવે બેટરી દૂર કરી નાખો છો તમે, બીજું કેપેસિટર જોડો જે પ્રારંભમાં વિદ્યુત ભારિત કરેલું નથી, પણ કેપેસિટન્સ બેના કેવા છે સમાન. બીજું કેપેસિટર પણ છે તો કેટલું 900 PF વાળું, એટલે સ્વાભાવિક છે કે બરાબર આની પાસે ક્યુ છે તો બરાબર અડધો વીજભાર હવે એને આપી દેશે. ખાસ સમજો બરાબર, એટલે આની પાસે જે કાંઈ વીજભાર છે એમાંથી બરાબર અડધો વીજભાર આને આપશે. એટલે હવે સમજો અહીંયા જે કાંઈ વીજભાર છે ક્યુ ડેશ કહું, આને હું ક્યુ ડેશ કહી દઉં હવે, પણ અહીંયા સમજો કેપેસિટન્સ તો સી જ રહેશે, પણ ક્યુ ડેશ છે અહીં બેટરી દૂર કરી બીજા સમાન મૂલ્યના કેપેસિટર સાથે જોડતા હવે દરેક પરનો વીજભાર ક્યુ ડેશ બરાબર શું થઈ જશે? Q/T. અને માટે સ્થિતિમાન વી ડેશ બરાબર શું થઈ જાય? V/2. તો માટે દરેક કેપેસિટરની ઉર્જા, તો હવે સમજો હવે તમે જાણો છો શું? હવે તમે બે કેપેસિટર માટે વોલ્ટેજ અને વિદ્યુત ભાર જાણો છો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર થાય? એટલે હવે તમારે જે સૂત્ર લખવાનું હોય 1/2 QV વાપરવું પડે, Q ડેશ V ડેશ. તો Q ડેશ એટલે શું? Q/2. V ડેશ એટલે શું? V/2. તો આ બેનું આગળ લઈ લો 1/4, આને હું આગળ લઉં 4 ને આ બે એમનો 1/2 QV. તો વિચાર કરો કે જ્યારે ઓલરેડી કેપેસિટર હતું, એકલું હતું, ત્યારે વીજભાર ક્યુ હતો ને ત્યારે જે કાંઈ વોલ્ટેજ હશે તો બેટરીના વોલ્ટેજ સીધા વીજ લાગુ પડ્યા છે. એટલે આજે 1/2 QV છે એને તમે અગાઉનું ઉર્જા તરીકે લઈ શકો આમ તો, એટલે આને U કહી શકો. સમજાય છે? એટલે U/4 સમજો. તો U આપણને કેટલી મળી પહેલાંની ઉર્જા? 4.5 10⁻⁻6 / 4. જો કે આ પૂછી નથી, આપણે તંત્રની પૂછી, ધ્યાન રાખ. આ તો એક કેપેસિટર, દરેક કેપેસિટરની બરાબર, છતાં એને આપણે ગણી નાખી. આપણી ટેક્સ્ટ બુકમાં તો કદાચ આનો ઉલ્લેખ જ નહીં કર્યો હોય, બરાબર કર્યો તો છે 2 પોઈન્ટ, પણ પછી કર્યો છે ને, બરાબર. એ ડબલ કરીને પછી એનો જવાબ લખ્યો. ખાસ સમજો, તંત્રની જ ગણી એટલે 2 પડી ગણ નાખી. આપણે દરેક કેપેસિટર U/4 ઘણીવાર MCQમાં પૂછાય, એટલે આ ગણતરી મેં તમને બતાવી છે. તો આપણે ગણતરી કરી નાખી કેલ્ક્યુલેટરથી. તો 4.5 ભાગ્યા 4 બરાબર 1.125 10⁻⁻6 જૂલ. તો આપણે હવે તંત્રની પૂછી, સમજો. તો માટે તંત્રમાં તો 2 છે ને, તો તંત્રની કુલ ઉર્જા તો એને આપણે U ડબલ ડેશ કહીએ તો આના કરતાં બમણી થાય, એટલે 2 ગુણ્યા 1.125 10⁻⁻6 મતલબ 2.25 10⁻⁻6 જૂલ. આ આપણો જવાબ એ લોકોએ માગ્યો છે. એટલે આ મેં 2 સ્ટેપ એટલા માટે કર્યા છે વિદ્યાર્થી મિત્રો. હજી અહીં સમજો તમે 2U ડેશ કરો એટલે આમ જુઓ તો U/2 થયું ને, કાંઈ U ડેશ એટલે U/4 હતું. એટલે એક MCQ માટે મુદ્દો ખાસ સમજો, દાખલો તો ગણાઈ ગયો છે કે જ્યારે તમે કોઈ કેપેસિટરને ચાર્જ કરો ત્યારે જેટલી ઉર્જા હોય, હવે તમે એના જેવા જ બીજા કેપેસિટરને, શબ્દ સમજો, કોઈ બેટરી વડે તમે કોઈ કેપેસિટરને ચાર્જ કરી લીધું, એમાં જે કાંઈ સંગ્રહિત ઉર્જા હોય, હવે તમે એના જેવા જ બીજા કેપેસિટરને સમાંતરમાં જોડ બેટરીને દૂર કરી, તો એવા સમયે દરેક કેપેસિટરનું પોતાની ઉર્જા, દરેક કેપેસિટરની ઉર્જા પહેલાં જે હતી એના કરતાં ચોથા ભાગની,
પણ આખા તંત્રની તો અડધી. એટલે એમસીક્યુમાં સમજો કે કોઈ બેટરીને કોઈ વોલ્ટેજ વિદ્યુતભાઈ કરતાં ઉર્જા યુ છે, તો હવે એના જેવા જ બીજા કેપેસિટર સાથે સમાંતરમાં જોડતા દરેક કેપેસિટરની ઉર્જા કેટલી એમ પૂછે તો U/4. પણ તંત્રની ઉર્જા કેટલી તો U/2. ખાસ યાદ રાખજો. ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય સ્વામિનારાયણ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલા શરૂ થશે.